સહજાનંદ સ્વામી મહારાજની જય. વરણી વેશરમણીય દર્શનમ મંદહાસરુચિરા નનાંબુજમ પૂજિતં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ અવતારિણે સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. કેમ તમે બધા જય નથી બોલતા? ઘરના એ હમ ખબરાવીને મોકલ્યા છે. જય તો એવી બોલવી જોઈએ કે અક્ષરધામમાં ભગવાનને ખ્યાલ આવવો જોઈએ કે લુઈસવિલ મંદિરમાં કથા શરૂ થઈ છે. બોલો હરિકૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ શ્રી નરનારાયણ શ્રી લક્ષ્મીનારાયણ શ્રી રામચંદ્ર ભગવાનની. શ્રી કૃષ્ણ કનૈયાલ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કે 500 ગ્રામ આગળ આવી જાઓ. બધા આવો આગળ. સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી સંકલ્પ સિદ્ધ શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો તથા શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી
તથા આજે પવિત્ર હનુમાન જયંતીના દિવસે જેમને યજમાન પદે રહી અને સુંદર મજાનો લાભ પ્રાપ્ત કર્યો છે એવા પરમ ભક્તરાજ મનોજભાઈ, એમનો સારો પરિવાર તથા પાર્ષદવર્ય મહેન્દ્ર ભગત તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બધા મજામાં? ભગવાન મળ્યા હોય પછી મજામાં જ હોય ને, કેમ? આ બહેનોને વાતો કરવાનું બહુ ગમ્યો. માઇક આપી દો ને બધા બહેનોને. આપણા ગુજરાતમાંથી 7-8 ફેમિલી અહીંયા નાયગ્રા ધોધ જોવા માટે આવેલા. તો ઓલો ગાઈડ હતો ને એને હારે લીધેલો ને બધી વાત કરતા હતા કે ઉપરથી ધોધ પડે એનો અવાજ અહીંથી 2-3 કિલોમીટર દૂર સંભળાય છે એમ. તો ઓલા બહેનો કે અમને ત્યાં કંઈ સંભળાતું નથી. ઓલો કહે છે કે તમે બોલતા બંધ મરો તો અવાજ સંભળાય ને. કે વાલા ભક્તજનો, હનુમાનજી મહારાજ વિશે તો આપણે શું કહી શકીએ? સ્વયં રામ ભગવાન એમ કહેતા હોય કે હું મારા જીવનમાં બધાયનું ઋણ ચૂકતે કરી શકીશ, બધાયના ઋણમાંથી મુક્ત થઈ શકીશ, પરંતુ હું હનુમાનજી મહારાજના ઋણમાંથી કદા પણ મુક્ત નહીં થઈ શકું. હનુમાનજી મહારાજે કેવી કેવી સેવાઓ કરીશ, છતાંય પણ એને કોઈ દિવસ ભગવાનની પાસે કોઈ પણ પ્રકારની અપેક્ષા ન રાખી. એમ આપણે તો થોડું કરીએ ને કેટલાય પ્રકારની અપેક્ષાઓ લઈને બેઠા હોય. આજે હનુમાનજી મહારાજનું પૂજન કર્યું. આપણે હનુમાનજી મહારાજમાંથી પ્રેરણા લઈએ કે હનુમાનજી મહારાજ જેવા નિષ્કામ ભગત બનીએ. એમ હનુમાનજી મહારાજમાં આટલી અગાધ શક્તિ હોવા છતાંય કાયમને માટે દાસ બનીને રહ્યા. નહીતર જીવનમાં તાકાત આવે, શક્તિ આવે, જીવનમાં સર્વ પ્રકારે સુખી થઈએ ને પછી દાસ રહેવું બહુ અઘરું પડે. સ્વામિનારાયણ ભગવાન કે ઘરમાં ખાવા માટે 1 મણ અનાજ મળતું હોય ને ત્યારે કેવા આપણે દિન આધીન રહેતા હોઈએ. મહારાજ કહે છે કે એક ગામનું નહીં, ત્રિલોકીનું રાજ્ય મળે છતાંય પણ એવો ને એવો નમતો રહે, દાસ બનીને રહે તો એની ઉપર ભગવાન અને સત્સંગ રાજી રહે. પછી અમારા સાધુની વાત કરી કે ભગવાન જેવી સામર્થ્ય આવે, બોલે એ થવા માંડે, છતાંય પણ જ્યારે સત્સંગમાં આવ્યો હોય ને જેવો દાસ બનીને રહેતો હોય, બધાને નમતો રહેતો હોય, ભગવાન જેવી સામર્થ્ય આવે ને છતાંય પણ પહેલાંની માફક સત્સંગમાં સદાયને માટે દાસ બનીને રહે તો એની ઉપર ભગવાન રાજી થાય. પરંતુ આપણે જીવ ખરા ને, અભિમાન આવી જાય, ઘમંડ આવી જાય. ઓલો વડોદરામાં ઓલો મંગળ હતો, હાવ ગરીબ, મંદિરમાં દોડી દોડીને સેવા કરે. એમાં બરોબર ગોપાળાનંદ સ્વામી આવેલા ને સ્વામીની નજર ગઈ કે બચારો આ ગરીબ છોકરો છે, ભગવાનને પ્રાર્થના કરી અને વાલા ભક્તજનો એ મંગળ મટી અને એ સમયનો દીવાન બન્યો. હવે પછી તો દીવાન બને એટલે તમને ખબર હોય, મંદિર આવે તો એ સાથે એમના માણસો હોય, ગાડીમાં બેસીને આવે.
તે બરોબર ગોપાળાનંદ સ્વામી ત્યાં આવેલા અને સભા મંડપમાં દર્શન કરવા માટે આવ્યા. એટલે સ્વામી તો પહેલું જેવું હુલામણું નામ હતું ને એ પ્રમાણે જ બોલ્યા, આવ મંગળ આવ. જ્યાં મંગળ કીધું ને ત્યાં તો એરંડિયું પીધું હોય એવું મોઢું થઈ ગયું. સ્વામીની પાસે કાંઈ બોલ્યો નહીં, પણ જતા જતા એક પગથિયે નાના સાધુ બેઠા હતા. એ સાધુને એવું કીધું કે ગોપાળાનંદ સ્વામી ભલે મોટા કહેવાતા હોય પણ એને બોલવામાં વિવેક છે નહીં એમ. ઓલા સાધુએ સ્વામીની વાત કરી, સ્વામી ઓલો મંગળ દીવાન તો આમ કહેતો હતો. સ્વામી કે સાચું છે, મારામાં જો વિવેક હોત ને તો આટલા દરજ્જે હું એને પહોંચાડે તો નહીં. સ્વામી જરાક કુરાજી થયા અને વાંકમાં આવ્યા ને હતો ને એવો ભીખ માગતો થઈ ગયો. લો, હનુમાનજી મહારાજનું જીવન તમે જુઓ, એમાંથી ઘણું બધું શીખવા જેવું છે. રામ ભગવાન રાજી થયા તો એમને શું માંગ્યું કે જ્યાં સુધી આ પૃથ્વીનું અસ્તિત્વ રહે ત્યાં સુધી સદાયને માટે તમારી કથા હું શ્રવણ કરતો રહું. એટલા માટે હનુમાનજી મહારાજ ચિરંજીવી. હનુમાનજી મહારાજનું મૃત્યુ નથી થયું, આજ પણ પૃથ્વી ઉપર સતત વિચરણ કરેશ, ભગવાનના ભક્તોની રક્ષા કરેશ. ચિરંજીવી છે. જ્યાં સુધી પૃથ્વીનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી હનુમાનજી મહારાજ સદાયને માટે આ પૃથ્વી ઉપર વિચરતા રહેશ. કેવી અને ભગવાન પ્રત્યે શ્રદ્ધા, કથા પ્રત્યેને કેટલો આદર ભાવ. પૃથુ રાજા ઉપર ભગવાન રાજી થયા, માગવાનું કીધું. શું માગ્યું? મને 10,000 કાન આપો એવું માગ્યું ને સુલાલ. 10,000 કાન. શું ધર્મેન્દ્રભાઈ આખા શરીર આમ લોંદા લટકાઈ દીધા એ છે? 10,000 કાન તો 5,000 માણસો કથા સાંભળતા હોય ને એટલી મને શ્રદ્ધા આપો. કે 10,000 કાન શરીરમાં નહોતા આપ્યા કે. હવે આપણો વિચાર કરો કે આપણને કથામાં કેટલી શ્રદ્ધા છે. અઠવાડિયે જ આવવાનું હોય છે ને તમારે, તોય વિચાર કરો કે હવે આરતી થવાની કેટલી વાર હશે ત્યારે આપણે પહોંચીએ એમ. કથા પૂરી થાય ને પછી પહોંચીએ. મહારાજ કહે છે કે જેને ભગવાનમાં આસક્તિ હોય એનું મીટર શું? આપણને ખબર કઈ રીતે પડે કે આને ભગવાનમાં પ્રેમ છે, આસક્તિ છે? શું એવું કંઈ મીટર છે આમ મૂકો એટલે બતાવે કે હા આને ભગવાનમાં આસક્તિ છે એમ? સ્વામિનારાયણ ભગવાને મીટર બતાવ્યું કે ગમે એટલા ગાવું, ચાલીને થાકી ગયો હોય, ઊભા થવાની શક્તિ ન હોય, પણ ભગવાનની કથાનો પ્રસંગ નીકળે તો જાણે એકેય ગાવું ચાલ્યો નથી. એવી રીતે સાવધાન થકો કથા સાંભળવા બેસી જાય તો સમજવાનું કે એને ભગવાનની સ્વરૂપમાં આસક્તિ થઈ. ગમે એવો શરીરમાં રોગ આવ્યો હોય, વ્યવહારે કરીને ગમે એવો ઉદાસ થઈ ગયો હોય, તો વાલા ભક્તજનો, હનુમાનજી મહારાજ એક કૂદકો મારે અને 400 ગાઉનો સમુદ્ર ઉલ્લંઘન કરી અને લંકામાં જઈને સીતાજીની શોધ કરીને આવે. અને બધાય વાનરો એટલા બધા આનંદમાં આવી ગયા, બધાય જોર જોરથી હનુમાનજી મહારાજની જય બોલવા માંડ્યા ને ત્યારે હનુમાનજીની આંખમાંથી દળ દળ આંસુ પડવા માંડ્યા. રામચંદ્ર પ્રભુ પૂછે છે કે હનુમાન, આજ તો તમારા માટે આનંદનો દિવસ છે અને એને બદલે તમારી આંખમાં આંસુ કેમ? ત્યારે હનુમાનજી મહારાજ કહે છે કે પ્રભુ, હું તો વાનર છું. મારી તાકાત અને શક્તિ તો એક વૃક્ષ ઉપરથી કૂદકો મારું તો બીજા વૃક્ષ ઉપર જઈ શકું, પરંતુ આ 400 ગાઉનો જે સમુદ્ર છે એને ઉલ્લંઘવો એ મારી તાકાત નહોતી. એ પ્રભુ તમારી શક્તિને કારણે હું કાર્ય કરીને આવ્યો છું. ખરેખર જય તમારી બોલાવી જોઈએ, એના બદલે મારી જય બોલાવે છે ને એનું મને દુઃખ છે. અને એને કારણે તમે દેખો, આજે હું તમને કેટલાય એવા ગામ બતાવું કે જ્યાં રામ ભગવાનનું મંદિર નહીં હોય, પણ એક ગામ કે એક શહેર કે એક ગલી એવી ખાલી નહીં હોય કે જ્યાં હનુમાનજી મહારાજનું મંદિર નહીં હોય. એમ
હનુમાનજી મહારાજની ભક્તિ કરો તો સ્વયં રામ ભગવાન રાજી થાય છે. તો વાલા ભક્તજનો, હું તમને આજે અમુક તમને ઘણી બાબતનો ખ્યાલ નહીં હોય એટલે તમને થોડું થોડું હનુમાનજી મહારાજ વિશે. જો હનુમાનજી મહારાજને કેસરી નંદન કહેવામાં આવે છે, અંજની નંદન કહેવામાં આવે છે, પછી પવનકુમાર કહેવામાં આવે છે, પછી શંકર ભગવાનના સૂત પણ કહેવામાં આવે છે. તો શંકર ભગવાનનો અંશ, શંકર ભગવાનના સૂત તરીકે હનુમાનજી મહારાજને શા માટે કહે છે? આમ તો તમને કશી ખબર જ નથી હોતી. આમ જોવો ને તો એક આ સિવાય શિવ પુરાણમાં કથા આવે છે કે યુગો અને મન્વંતરો પહેલાંની વાત છે કે દેવતાઓ અને દૈત્યોએ સાથે મળી અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કર્યું. તમને બધાને ખબર છે ને? તમે બધા ત્યારે હાજર હતા. તો સમુદ્ર મંથન કર્યું. હવે એમાંથી અમૃત નીકળ્યું. પછી દેવો અને દાનવો ઝઘડવા લાગ્યા. ઓલા કહે છે કે અમારે જોઈશે, ઓલા કહે છે કે અમારે જોઈશે. અને એ વખતે ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું અને દેવોને ભગવાનને અમૃત પાવું હતું એટલે દેવોને અમૃત પાવી દીધું. પણ એ જે મોહીનું સ્વરૂપ ભગવાને ધારણ કર્યું હતું ને, નારદ મુનિ સીધા જ કૈલાસ પર્વત ઉપર ગયા. નારદ મુનિ એટલે હાલતું ચાલતું સમાચાર પત્રક. આ સમાચાર પત્રક ક્યારથી ચાલુ થયું ખબર છે? આ ન્યૂઝ, આ બહેનો પાણી કૂવે ભરવાનું બંધ થયું ને ત્યારથી બધા સમાચાર અહીંયા મળીએ. અહીંયા તો સારું છે, નગર ગામના ચોરા હોય અથવા તો ઓટા હોય ને માણસો બેઠા જ હોય. અહીંયા જાવ એટલે એની પાસે આખા ગામનું લિસ્ટ હોય, કેટલા વાંઢા છે, કેટલા પરણેલા છે, કેટલા કુંવારા છે, આખા ગામનું લિસ્ટ હોય. બોલો, બેઠા બેઠા આ જ કામ કરવાનું. બોલો, હવે દેશ ક્યાંથી ઊંચો આવે કયો છે? અમેરિકામાં તો બાબલો હોય, બાબલી હોય, બાબલાની માં હોય, બધાય કામે લાગી જાય છે ને. કયો હાલો, અહીંયા ઘરમાં 10 સભ્યો હોય ને 2 જણા કામ કરતા ને 8 લીલા લહેર કરતા હોય છે. બોલો, હવે દેશ આગળ આવે? તે નારદ મુનિએ જઈને વાત કર્યું કે શું તમે અહીંયા ભોળાનાથ કરો છો? તો કે ભગવાનનું ધ્યાન કરું છું. એ ધ્યાન કરવા જેવું તો ભગવાને સ્વરૂપ ધારણ કર્યું છે, તમે દર્શન વિના વંચિત રહી ગયા. શું વાત કરો છો? હા. અને શંકર ભગવાન ગયા વિષ્ણુ ભગવાનની પાસે જઈને વાત કરે છે કે તમે મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું, એના મને દર્શન કરાવો. વિષ્ણુ ભગવાન કે ભોળાનાથ એ રહેવા દો, એ દર્શન કરવા જેવું નથી. અને વાલા ભક્તજનો, શંકર ભગવાને આગ્રહ કર્યો અને ભાઈ ભગવાને મોહિની સ્વરૂપ જે ધારણ કર્યું હતું એ સ્વરૂપ ભગવાને બતાવ્યું. અને ત્યાં તો વૃક્ષમાં નવી કૂપળો ફૂટેલી, વેલીઓમાં સુંદર પુષ્પો ખીલવા માંડ્યા, કોયલોના કુંજન શરૂ થઈ રહ્યા. અને શાસ્ત્રો એમ કહે છે કે એ વખતે શંકર ભગવાને ઈ સ્વરૂપના દર્શન કર્યા અને મોહિની સ્વરૂપની પાછળ શંકર ભગવાન દોડ્યા. અને જ્યાં મોહિની સ્વરૂપને આમાં આલિંગન કરવા જાય એ જ સમયે ભગવાનનું માયાવી મોહિની સ્વરૂપ અદૃશ્ય થયું અને મોહિનીની જગ્યાએ ચતુર્ભુજ ભગવાન વિષ્ણુ મંદ મંદ હસતા ઊભા હતા. મોહિનીની જગ્યાએ ભગવાન વિષ્ણુને જોઈને ભગવાન શંકર અત્યંત શર્મિંદા બની ગયા. ભગવાન વિષ્ણુએ હસીને કહ્યું કે કેમ યોગીરાજ, કુશળ તો છો ને?
અત્યંત લજ્જાનો અનુભવ કરી રહેલા શંકર બોલ્યા કે પ્રભુ તમારી માયા એમાં તો ભલા અને મોહ પમાડે એવી છે. આ દિવ્ય લીલા પ્રસંગે ભગવાન શંકરના શરીરમાંથી જે અમોઘ જે ઓજસ શ્રયું એને ભગવાન શંકરની પ્રેરણાથી સપ્ત ઋષિઓએ વડલાના પાનમાં ઝીલી લીધું. અને આ જ સમયે માં અંજના પુત્ર કામનાથી તપશ્ચર્યા કરી રહ્યા હતા. સપ્ત ઋષિએ માં અંજનાના કાન દ્વારા એ ઓજસ અંજનાના ઉદરમાં સિંચ્યું. પરિણામે સમય જતાં માં અંજનાને ત્યાં ભગવાનના શંકરના અંશ સ્વરૂપે હનુમાનજી મહારાજનું અવતરણ થયું. એટલા માટે ભગવાન શંકરના અંશ કહેવાય છે. તમને બધાને સમજાણું? શંકર ભગવાનનું જે ઓજસ એને સપ્ત ઋષિઓએ પાનનો ઓલો પડિયો આવે ને એમાં લઈ લીધું અને કાન દ્વારા અંજના માતાના ઉદરમાં ગયું અને એમાંથી દીકરાનો જન્મ થયો. એટલા માટે શંકર ભગવાનના અંશ હનુમાનજી મહારાજ કહેવાય છે. 11મો રુદ્રનો અવતાર કહેવાય છે. હવે રામાયણને આધારે એવી કથા છે કે કપિરાજ કેસરી સાથે લગ્ન થયા, વર્ષો વીત્યા, પરંતુ અંજની દેવીને કોઈ સંતાન પ્રાપ્ત ન થયું. પુત્ર કામનાને પૂર્ણ કરવા માટે અંજનાએ કઠોર તપશ્ચર્યા આદરી. જો તમારે જેવું સંતાનની ઈચ્છા હોય, શાસ્ત્રો એમ કહે છે કે એવા સંતાનને તમે જન્મ આપી શકો છો, પરંતુ દાંપત્ય જીવન એટલું સંયમપૂર્વક હોય તો તમારે ત્યાં ચોક્કસ કોઈ ભગવાનનો ભક્ત આત્મા અવતરતો હોય છે. વિચાર કરો કે હનુમાનજી મહારાજ જેવા પુત્રને જ્યારે જન્મ આપવો હતો ત્યારે રામાયણ એમ કહે છે કે અંજના માએ વર્ષો સુધી તપ કર્યું છે. અત્યારે તો બહેનના ઉદરની અંદર ગર્ભ પોષાતો હોય, ન જોવાનું જોવા માટે ઉપડી જાય, ન ખાવાનું રેકડીએ ખાખા જ કરે. હવે એને ત્યાં પ્રહલાદ જન્મે, એને ત્યાં તો કાલિયા તેરા ક્યાં હોગા એવો જન્મે. પેલો દીકરાને બાપો આંબાવાડિયામાં કેરીની ચોરી કરવા માટે ગયા. છોકરાને બિચારાને ખબર નહીં હો. તો એમાં પહેલાં આંબા ઉપર છોકરાને ચડાવ્યો ને કહે છે કે ઉપરથી કેરી સારી સારી નીચે નાખજે, આપણે ઘરે લઈ જઈ કેરીનો રસ કાઢીને ખાઈશું. અને એનો બાપો હતો ને 5મા આંબે ચડ્યો. એમાં બરોબર એ આંબાનો રખેવાળ માલિક આવ્યો, આમ નજર કરી ત્યાં ઓલા છોકરાને જોયો એટલે કે હે હેઠે ઉતર. બોલો છોકરો તો હેઠે ઉતર્યો, એનો હાથ પકડી અને કહે છે કે આજ તો ઘરે લઈ જઈને તારા બાપાની પાસે ધોલાઈ કરાવી છે. તો કે ક્યાં લઈ જાવો છે મને? તો કે તારા બાપાની પાસે. તો કે મારા બાપા ઘરે નહીં તો ક્યાં? એ 5મા આંબે. હવે આના છોકરા પાસે એના માથાના થાય ને કયો લો. પછી સંતો પાસે આવે ને ફરિયાદ કરો કે હવે અમારો છોકરો અમે માનતો નથી. લો અંજની દેવીને તપશ્ચર્યા કરતા જોઈ મહામુનિ મતંગે પૂછ્યું કે પુત્રી, તું શા માટે આવી ઘોર તપશ્ચર્યા કરેશ? અંજનીએ કહ્યું કે મુનિવર, હું વાનરરાજ કેસરીની પત્ની છું. મારું નામ અંજની છે. અમારા લગ્ન થયા એને વર્ષો વીત્યા છતાં અમને કોઈ સંતાન થયું નથી. તેથી પુત્ર કામનાથી હું આ તપ કરી રહ્યું છું. અંજની દેવીની વાણી સાંભળી મતંગ ઋષિએ કહ્યું કે બેટા, તમે વેંકટાચલ જાઓ. વેંકટાચલ ઉપર ભગવાન શ્રી વેંકટેશ્વર બિરાજે છે.
એમના ચરણોમાં તમે પ્રાર્થના કરો. વેંકટેશ્વર એટલે તિરુપતિ બાલાજી. કેટલા જણા ગયા છો? વિશ્વમાં ઘણા બધા મંદિરો છે, પરંતુ સૌથી વધારે રૂપિયાની આવક હોય ને તો તિરુપતિ બાલાજી મંદિરની. દરરોજના કેટલા બધા માણસો આવે. અમે ગયા હતા તો સવારે લાઈનમાં 11 વાગે ઊભા રહ્યા તો સાંજે 5 વાગે વારો આવ્યો હતો. બોલો, બહુ લાંબી લાઈન હોય છે. બહુ માણસો દરરોજ લાખોની સંખ્યામાં આવે, હજારોની સંખ્યામાં નહીં, લાખોની સંખ્યામાં માણસો દર્શનાર્થે પધારે તિરુપતિ બાલાજી. તો કહ્યું કે ત્યાં જઈ અને આકાશ ગંગા નામનું તીર્થ છે, એ તીર્થમાં તમે સ્નાન કરો, તપ કરો, જપ કરો અને વાયુદેવને પ્રસન્ન કરો. વાયુદેવના વરદાનથી તમને એક પ્રતાપી પુત્ર થશે, જે પુત્ર દેવતા, રાક્ષસ, મનુષ્ય સૌ કોઈથી અજેય હશે, અસ્ત્ર શસ્ત્રથી અવધ્ય થશે, જેની કીર્તિ 10 દિશાઓમાં ફેલાય છે. આવું કોને કીધું? હે? તમારા મન અહીં કોઈને લાગતા જ નથી. ક્યાં સ્ટોરમાં ફરે છે, ઘરે ફરે છે કે છોકરામાં ફરે છે? કોને કીધું આવું? મતંગ ઋષિએ. મતંગ મુનિ કોણ હતા? શબરીજીના ગુરુ હતા. ગયા છો સાઉથમાં યાત્રા કરવા માટે? ત્યાં શબરીનો આશ્રમ જ્યાં હતો ત્યાં પંપા સરોવર પણ આજ મોજૂદ છે. ત્યાં મતંગ ઋષિ રહેતા હતા. ત્યાં રામપ્રભુ ગયેલા છે શબરીજીના આશ્રમમાં. જાયજો ઇન્ડિયા જાઓ તારે. મતિંગ મુનિની પ્રેરણાથી દેવી અંજના વેંકટાચલ પધાર્યા. અત્યંત ભક્તિભાવપૂર્વક ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા. આકાશ ગંગા નામના તીર્થમાં વાયુદેવને પ્રસન્ન કરવા માટે કઠિન તપશ્ચર્યા આદરી. અંજના દેવીની તપશ્ચર્યાથી વાયુદેવ પ્રસન્ન થયા અને કહ્યું કે દેવી, તમારા તપથી હું અત્યંત પ્રસન્ન થયો છું. તમે ઈચ્છિત વરદાન માગો. અંજની દેવીએ પવનદેવને 2 હાથ જોડીને કહ્યું કે ભગવાન, મને ઉત્તમ પુત્રનું દાન કરો. વાયુદેવે કહ્યું કે સુંદરી, તમારે ત્યાં મારા જ અંશથી એક મહાન પુત્ર ઉત્પન્ન થશે અને તમારો મનોરથ પૂરો થશે. આમ કહી અને વાયુદેવ અંતર્ધાન થયા. કપિરાજ કેસરીએ જ્યારે અંજની દેવીને મળેલા વરદાનની વાત કરી ત્યારે એમના અંતરમાં પણ આનંદનો પાર ન રહ્યો. દંપતી પુત્ર જન્મના શુભ અવસરની રાહ જોવા લાગ્યા અને વાલા ભક્તજનો, સમય પસાર થવા લાગ્યો. અંજનીના અંતરમાં સંતાન પ્રાપ્તિની ઝંખના બળવત્તર બની રહી હતી. એક સમયે વેંકટરાદી પર્વત ઉપર આકાશ ગંગા તીર્થમાં માતા અંજની વિહાર કરી રહ્યા હતા. વનની અભૂતપૂર્વ શોભાને નિહાળી રહ્યા હતા. એ જ સમયે પવનદેવની એક જોરદાર લેરખી આવી. માં અંજનીના વસ્ત્રો શરીર ઉપરથી ખસવા લાગ્યા. દેવી અંજનાને એવો અનુભવ થયો કે કોઈ અદ્રશ્ય તત્વ મારા અંગોનો સ્પર્શ કરી રહ્યો છે. મહાસતી અંજનીએ જરા કઠોર થઈ અને પ્રશ્ન કર્યો કે મારા અંગોનો સ્પર્શ કરનાર તું કોણ છે? જલ્દી જવાબ આપ, નહીં તો હું શ્રાપ દઈશ ને તો અહીંયા ને અહીંયા બળીને ખાખ થઈ જઈશ. બોલ, કોણ છો તું? અંજનીને ક્રોધાયમાન જોઈ અને પવનદેવ પ્રગટ થયા. મંદ મંદ હસતા બોલ્યા કે સતી, હું સ્વયં વાયુ દેવતા છું. કેસરી વાનર મારું અપર સ્વરૂપ છે. હું તમારા પતિવ્રતા ધર્મનો નાશ કરવા માટે નથી આવ્યો, પરંતુ મેં તમને જે પુત્ર પ્રાપ્તિનું વરદાન આપેલું એને પૂર્ણ કરવા આવેલું છું. માટે તમારે ક્રોધાયમાન કે ભયભીત થવાની જરૂર નથી. મારા અવ્યક્ત આલિંગનને પરિણામે મારા માનસિક સંકલ્પ દ્વારા તમારે ત્યાં મહાબુદ્ધિમાન, મહાધૈર્યવાન, મહાતેજસ્વી, મહાબલવાન, પરાક્રમી પુત્ર પેદા થશે.
જે પુત્ર મારી પેટે પર્વતોને ઓળંગનારો, સાગરોને લાંઘનારો અને આકાશમાં ઉડનારો હશે. આ રીતે પવન દેવે એને વરદાન આપ્યું. અને એ પવન સુત એટલા માટે કહેવાય છે કે પવન દેવના અંશ રૂપે એમને અવતાર લીધો છે. શંકર ભગવાનના દીકરા શા માટે કહેવાય છે? પવન સુત શા માટે કહેવાય છે? અંજની સુત એટલે અંજનાના દીકરા હોવાને કારણે એને અંજની સુત કહેવામાં આવે છે. અંજનીના પતિ કેસરીજી હોવાને કારણે એને કેસરી સુત, કેસરી નંદન પણ કહેવામાં આવે છે. અને વાલા ભક્તજનો, સમય જતાં ચૈત્ર માસની બરાબર પૂર્ણિમા અને મંગળવારના પવિત્ર દિવસે અંજનાના કુખ થકી હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. ત્યારે આકાશની અંદર દેવતાઓએ હનુમાનજી મહારાજનો જયનાદ કર્યો છે. બોલો હનુમાનજી મહારાજની જય. વાલા ભક્તજનો, હનુમાનજી મહારાજ તો પ્રગટ થયા. મા અંજની પોતાના પ્રાણ પ્રિય પુત્રનું અત્યંત પ્રેમથી લાલન પાલન કરતા હતા. કપિરાજ કેસરી પણ એમને અત્યંત પ્યાર કરતા હતા. કારણ કે એટલા બધા હનુમાનજી મહારાજ રૂપાળા લાગતા હતા. જ્યારે આ બાળક આનંદથી કિલકિલાટ કરતું ને ત્યારે માતા પિતા આનંદ સાગરમાં મગ્ન બની જતા. આ બાળકની બાલ ચેષ્ટાઓ અત્યંત આકર્ષક, સુખદ અને અદ્ભુત હતી. એક સમયે કપિરાજ કેસરી બહાર ગયા હતા. મા અંજની પણ જંગલમાં ફળફૂલ લેવા માટે ગયા હતા. આ પ્રતાપી બાળક પારણિયામાં પોઈઢું હતું. હવે ઓલા પારણિયા રહ્યા છે કાઢી નાખ્યા. હવે તો મોટર વાળા આવી ગયા, ઓટોમેટિક આમ હેલા કરે. હો, પહેલાં તો આમ દોરી લઈને હિંચકવા પડતા હતા. હવે તો ઇલેક્ટ્રિક આવી ગયા. બોલો, હવે તો છોકરાઓને બોટલે ચડાવી દીધા ને એટલે બોટલ ફૂટી જાય ને તો છોકરાને રડવું આવે. માં મરી જાય તેને રડવું ન આવે, કારણ કે માએ દૂધ પાયું જ ન હોય. મા અંજનીને આવતા વાર લાગી. બાળક અત્યંત ક્ષુધાતુર બન્યું, ભીખું થયું. હવે ભૂખથી રુદન કરતા બાળકે આમ આકાશ સામે જોયું તો એ સમયે બરોબર અરુણોદય થઈ રહ્યો હતો. સૂર્ય ઉગતા હતા. ક્ષિતિજ ઉપર આશા કુમકુમ વર્ણા સૂરજને કોઈ મધુર ફળ માનીને બાળકે એને પકડવા માટે છલાંગ લગાવી. વિચાર તો કરો, સૂર્યનારાયણ ક્યાં છે? આ તો હનુમાનજી મહારાજ તો હજી હાવ બાળક છે. તે એ ફ્રૂટ જાણી, ખાવાની વસ્તુ જાણીને છલાંગ મારી. અને વાયુપુત્ર હોવાથી અને વાયુદેવના વરદાનથી આ બાળકમાં આકાશમાં ઉડવાની જન્મજાત ક્ષમતા હતી. મનથી પણ વિશેષ વેગવાન બાળકે જ્યારે સૂર્ય તરફ દોટ મૂકી ત્યારે પવનદેવને ચિંતા થઈ કે રખેને સૂર્યના પ્રખર કિરણો મારા બાળકને બાળી નાખે. પવનદેવે બરફ જેવું અત્યંત શીતળ સ્વરૂપ ધારી બાળકને રક્ષા કવચ પૂરું પાડ્યું. નકર સૂર્ય પાસે જાય તો બળીને ખાક થઈ જાય. સૂર્યદેવને પણ ખ્યાલ આવી ગયો એટલે એ પણ ઠંડા થઈ ગયા. 7 ઘોડાઓના રથમાં બિરાજેલા સૂર્યનારાયણે પણ અદ્ભુત બાળકને પોતાના તરફ આપતું જોઈ અત્યંત આશ્ચર્ય અનુભવ્યું. અત્યંત તેજસ્વી અને સુંદર આ બાળક પ્રત્યે સૂર્યનારાયણે પણ ગજબનું આકર્ષણ અનુભવ્યું. એને પોતાના પ્રખર કિરણ, ઉષ્ણ કિરણોને શીતળ કરી દીધા. યોગાનો યોગ એ દિવસ અમાવાસ્યનો હતો અને એ દિવસે ગ્રહણનું પર્વ હતું. રાહુ વેગથી સૂર્યને ગ્રસવા માટે સૂર્ય તરફ ધસી આવતો હતો. હવે રાહુને જોતા પ્રતાપી બાળકને અત્યંત આશ્ચર્ય થયું. ઉડતા ઉડતા એણે હાથ લાંબો કરી રાહુને પોતાની વજ્ર મુષ્ટિમાં પકડી લીધો. પેલો રાહુ ગ્રહ છે ને એના મુઠ્ઠીમાં પકડી લીધો. ભયભીત થયેલો રાહુ કોઈ પણ ભોગે છટકીને દેવરાજ ઇન્દ્ર પાસે પહોંચી ગયો. ઇન્દ્રને કહ્યું કે મારી ક્ષુધા શાંત કરવા હું સૂર્યને ગ્રસવા દોડ્યો.
પણ કોઈ અદ્ભુત બાળકે મને તેમ કરતાં અટકાયો. રાહુનું ન માની શકાય એવી વાત સાંભળીને સ્વયં ઇન્દ્રએ અદ્ભુત બાળકને નિરખવા માટે ઘટના સ્થળે પહોંચ્યા. તો ઇન્દ્રના અનુમોદનથી રાહુ ફરીથી સૂર્યને ગ્રસવા લાગ્યો ને ત્યારે એક ન માની શકાય એવી ઘટના ઘટી. સહજ યોગ સિદ્ધિ અદ્ભુત બાળકે ભૂખની વ્યાકુળતાથી હાથ લાંબો કરી રાહુ સહિત સૂર્યને પકડી લીધા અને મુખ પહોળું કરી પોતાના ગલોફામાં પધરાવી દીધા. રાહુએ સહિત સૂર્યને ગલોફામાં હનુમાનજી મહારાજ પધરાવી દીધા. તમે કેમ ઓલું તમાકુ ચોડીને મૂકો છો ને મોઠું ગલોફામાં, બમ્પ કરીને પાછા અમારી પાસે આવે, રમી કેમ છો તું અહીંથી આખો ગુડાવે. તમારે તો અહીંયા સારું કોઈ તમાકુ નહીં ખાતા. અમેરિકા મળે છે તમાકુ? મારા ઇન્ડિયાવાળા અહીંયા પહોંચી ગયા ખરા હો. બોલો, અહીંયા એક અમારા લુઈસવિલમાં અહીંયા એક કન્ટેનર આવ્યું હતું, તો એમાં એક મોટો કોથળો ઓલો ગુટકાનો નીકળ્યો. તમે ઇન્ડિયાથી કોકે મૂકેલું ને, પણ હવે અહીંયા સંતોના હાથમાં આવી ગયો એટલે હવે કોણ નામ દે કે મેં મારું હતું એમ. એ પછી ઓલા રોહિતભાઈને વાત કરી કે આ બજારમાં જે કાંઈ આવે એ આપીએ હોય એમ. પછી કે શું કર્યું એ ભાઈ મને આગળ ખબર નથી, પાછું મારા પાસે ન આવતા કોઈ. કીધું આ તો જબરા છે મારા હારા. વ્યસન સારા નથી હો. કોઈ સંગદોષને કારણે કદાચ કોઈ આવી લતે ચડી ગયા ને પાછા વળજો, પરિવાર વેર વિખેર થઈ જશે. અહીંયા તો બધું છૂટું છે, એટલા માટે મંદિરનો અને સત્સંગનો યોગ રાખજો. નકર જો છોકરા દારૂના રવાડે ચડી ગયા ને બાપા, તમારી ગમે એટલી સંપત્તિ હશે ને રોડ ઉપર આવી જઈશો. એટલા માટે આ મંદિરોની જરૂર છે, કથા વાર્તાની જરૂર એટલા માટે પડે છે કે આ મંદિરે આવશે, ભગવાનના દર્શન કરશે, કથામાં બેસશે તો આપણી સંસ્કૃતિનો, આપણા સંસ્કારોને બાળકને ખ્યાલ આવશે. એને કારણે વ્યસનો થકી, આવી લતો થકી આપણા બાળકો દૂર રહેશે. આ રીતે સૂર્ય અને રાહુ બંને બાળકના મુખમાં સમાઈ ગયા. ધરતી ઉપર ભયંકર અંધકાર વ્યાપી ગયો, ત્રિલોકીમાં હાહાકાર થઈ ગયો. ઐરાવત ઉપર વિરાજમાન દેવરાજને બાળક ઉપર ક્રોધ ચડ્યો. સૂર્ય તેમજ રાહુને મુક્ત કરવા માટે એને પોતાના અમોઘ આયુધ વજ્રનો હનુમાનજી ઉપર ઘા કર્યો. બાળકની દાઢી ઉપર વજ્રનો આઘાત થયો. વજ્રાઘાતથી બાળક મૂર્છિત બન્યું. સૂર્ય અને રાહુથી મુક્ત થઈ. મૂર્છિત થયેલું બાળક ધરતી ઉપર માં અંજનીના ખોળામાં પડ્યું. પોતાના બાળકને મૂર્છિત થયેલો જોઈને માં અંજની કલ્પાંત કરવા લાગ્યા. કપિરાજ કેસરીને પણ અત્યંત દુઃખ થયું, કારણ કે ઘણા સમય બાદ બાળકનો જન્મ થયેલો હતો. સ્વયં વાયુદેવ પણ આ ઘટનાથી અત્યંત કોપાયમાન થયા અને પોતાના પ્રિય પુત્રને પણ લોકાલોક પર્વતની ગુફામાં પ્રવેશ કરી પોતાની તમામ ગતિઓને થંભાવી દીધી. પવન થંભી ગયો. હવે શ્વાસ જ ન લઈ શકે તો માણસો જીવી શકે કઈ રીતે? આ કોરોના કાળમાં ખબર છે ને, ઓક્સિજનની કેવી જરૂર પડી હતી, એક બોટલની કેટલી કિંમત થઈ ગઈ હતી. ભગવાનનો આભાર માનવો જોઈએ કે આપણને દરરોજ 24 કલાક ઓક્સિજન મફતમાં આપે છે બાપાઓ. એટલા માટે હવારમાં દરરોજ ભગવાનની પૂજા કરવી જોઈએ. આ ભગવાનની પૂજા છે એ ભગવાનનો આભાર વ્યક્ત કરવા માટેની વિધિ છે. ભગવાનને થેન્ક યુ કહેવું જોઈએ કે તમે પ્રકાશ મફત આપો છો, ઓક્સિજન મફત આપો છો, પાણી પણ મફત આપે છે. બોલો, આપણે મંદિરમાં થોડીક આ લાઇટો બાળીએ છીએ ને તો મહિને 2 મહિને કેટલા રૂપિયા બિલ આવે છે? સૂર્યનારાયણનું બિલ આવતું હોય તો આપણે ભરી શકીએ? ગામડામાં તો આડાવડા શેડા કરી નાખે છે, થોડા બિલ આવે તોય. સૂર્યનારાયણનું બિલ આવતું હોય તો આપણે ભરી ન શકે તો આપઘાત કરવો પડે. આપણી ઉપર ભગવાનનો કેટલો બધો ઉપકાર છે. ક્યારેક એકાંતમાં બેસીને વિચારજો. જેની કોઈ કિંમત આંકી ન શકાય એવું ભગવાને આપણને મફતમાં શરીર આપ્યું છે.
એટલા માટે ભગવાને દરરોજ પ્રાર્થના કરવી જોઈએ, દરરોજ સવારે પૂજા કરવી જોઈએ કે હે પ્રભુ, રાતે હું સૂતો અને સવારે મને જગાડી આપ્યો, થેન્ક યુ પ્રભુ. તો હવે પવનદેવ વાતા બંધ થયા. પરિણામે સમસ્ત વિશ્વ અત્યંત કફોડી સ્થિતિમાં મુકાયું. પ્રાણ દેવતાનો સંસાર બંધ થવાથી દેવતાઓ, દાનવો, માનવો, મુનિઓ મૂર્છિત થઈને બેહોશ થવા લાગ્યા. ચારે બાજુ હાહાકાર થઈ ગયો. પ્રાણોનું સંકટ ઉત્પન્ન થવાથી ભયભીત થયેલા દેવરાજ ઇન્દ્ર, દેવતાઓ, ગંધર્વો, યક્ષો, કિન્નરો વગેરેને સાથે લઈ અને બ્રહ્માજીના શરણે ગયા. બ્રહ્માજી સર્વ વૃત્તાંત સાંભળી જે ગુફામાં વાયુદેવ બિરાજમાન હતા ત્યાં પધાર્યા છે. પિતામહને આવેલા જોઈને પવનદેવે પ્રણામ કર્યા. પિતામહ બ્રહ્મા પણ પવનદેવના મસ્તક ઉપર હાથ ફેરવી સાંત્વના આપતા આપતા મૂર્છિત પડેલા બાળકના અંગ પ્રત્યાંગો ઉપર પોતાનો અમૃત જરતો હાથ ફેરવવા લઈ ગયા. બ્રહ્માજીના કરકમલના સ્પર્શથી બાળકની મૂર્છા દૂર થઈ. પવનદેવ પણ હર્ષિત થઈ પૂર્વવત વહેવા લાગ્યા. ચરાચર વિશ્વને આનંદ થયો. બ્રહ્માજી અત્યંત પ્રસન્ન થઈ અદ્ભુત બાળકને વરદાન આપતા કહ્યું કે આ બાળકને ક્યારે બ્રહ્મશાપ નહીં લાગે, કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર એના અંગને છેદી શકશે નહીં. આ બ્રહ્માજીનું વરદાન છે. હનુમાનજી મહારાજની દાઢી ઉપર ઇન્દ્રે વજ્રનો પ્રહાર કર્યો અને આ દાઢી તૂટી ગઈ, જેને હનુ કહેવામાં આવે છે. સંસ્કૃતમાં દાઢીને હનુ કહેવામાં આવે છે. એને એટલા માટે એમનું નામ હનુમાનજી પાડવામાં આવ્યું. પછી તો જેટલા દેવતાઓ સાથે આવ્યા હતા બધા દેવતાઓએ હનુમાનજી મહારાજને વરદાનો આપ્યા છે. ઇન્દ્રાદિક દેવતાઓના સમુદાયને બ્રહ્માજીએ કહ્યું કે આ બાળક મોટો થઈ તમારા અનેક કાર્યો સિદ્ધ કરશે, માટે તમે પણ આ બાળકને એક એક વરદાન આપો. બ્રહ્માજીનો આદેશ મસ્તક ઉપર ચડાવી દેવરાજ ઇન્દ્રએ પ્રસન્ન થઈ અને કહ્યું, મારા હાથથી છૂટેલા વજ્રનો પ્રહાર આ બાળકના હનુ કહેતા દાઢી ઉપર થયેલો છે, તેથી આ બાળક હનુમાન તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ થશે. ઉપરાંત આ બાળકનું શરીર વજ્ર કરતાં પણ કઠોર થશે. વજ્ર પ્રહાર કોઈ અસર એના શરીર ઉપર નહીં થાય. સૂર્યદેવે પ્રસન્ન થઈ અને વરદાન આપતા કહ્યું, આ બાળક મારા જેવો તેજસ્વી થશે અને સમસ્ત શાસ્ત્રોમાં પ્રવીણ થશે, અદ્વિતીય વિદ્વાન થશે અને ઉત્તમ વક્તા બનશે. હનુમાનજી મહારાજ જેવા કોઈ ઉત્તમ વક્તા નથી હો. હનુમાનજી મહારાજ સંગીતમાં પણ એવા વિદ્વાન છે. વરુણ દેવે વરદાન આપતા કહ્યું કે મારા વરુણ પાસથી આ બાળક ઉપર કોઈ અસર નહીં થાય. તદુપરાંત એને અગાધ જળમાં અનાયાસ તરવાની શક્તિ પણ પ્રાપ્ત થશે. ગમે એટલું અગાધ પાણી હોય ને તો હનુમાનજી મહારાજ એની અંદર પડે ને તો અનાયાસ તરે. એને કાંઈ આમાં હાથ પગ હલાવાય ન પડે. એમ તમે તરતા આવડે છે કે નથી આવડતું? અમુક પ્રાણી છે ને એના બચ્ચાને તમે જેવું પાણીમાં નાખો ને તો તરત તરવા જ માંડે. બોલો, આપણો તો લેંગો 15 વર્ષનો થયો હોય નાખો તો ન આવડે તરતા. એને શીખવાડવું પડે પહેલાં સ્વિમિંગ પુલમાં. યક્ષરાજ કુબેરે વરદાન આપતા કહ્યું કે આ બાળકને યુદ્ધમાં ક્યારે વિષાદ નહીં થાય. મારી ગદા હું એને અર્પણ કરું છું. આ બાળકને કોઈ યક્ષ રાક્ષસ ક્યારેય પરાજિત નહીં કરી શકે. આવું યક્ષરાજ કુબેરે વરદાન આપેલું છે. ભગવાન શંકરે હનુમાનજીને વરદાન આપતા કહ્યું કે આ બાળક મારાથી અને મારા આયોધ્યથી સદા અવંધ્ય રહેશે. વિશ્વકર્માએ હનુમાનજીને વરદાન આપતા કહ્યું કે મેં અનંત પ્રકારના અસ્ત્ર શસ્ત્રોનું નિર્માણ કર્યું, એની કોઈ અસર આ બાળક ઉપર નહીં થાય. વાલા ભક્તજનો, આ રીતે પવનદેવે પણ વરદાન આપ્યું છે કે આ પુત્ર છે ચિરંજીવી થશે. તો વાલા ભક્તજનો, હનુમાનજી મહારાજ
શ્રી રામચંદ્ર પ્રભુના અનન્ય ભગત હતા. હનુમાનજી મહારાજ તમે જોઈશો ને તો કોઈ દિવસ એમને ઉદાસ નહીં દેખો. કાયમને માટે એના રામ ભગવાનની આંખમાં જ્યારે જ્યારે આંસુ દુઃખના આવ્યા છે ને ત્યારે ત્યારે હનુમાનજી મહારાજે એ દુઃખના આંસુને લૂછ્યા છે. એવા હનુમાનજી મહારાજ વાલા ભક્તજનો, એમ કહેવાય છે કે ધર્મદેવ અને ભક્તિ માતાના કુળદેવ સ્વામિનારાયણ ભગવાનના કુળદેવ એટલે હનુમાનજી મહારાજ હતા. તો આજે સારાએ સ્વામિનારાયણ સંપ્રદાયના કુળદેવ એટલે હનુમાનજી મહારાજ કહેવાય. અને એમાંય સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામીએ રાજી થઈ અને સારંગપુરની અંદર બોલતા ચાલતા હનુમાનજી મહારાજની જ્યારે પ્રતિષ્ઠા કરી, આમ લાકડી આમ દાઢીએ રાખી અને આમ જ્યાં ત્રાટક કર્યું ને ત્યાં તો થર થર મેઢી મૂર્તિ ધ્રુજવાઓ. ધોલેરાના પુંજાભાઈ આ બાજુ ગઢપુરના દાદા ખાચર મહારાજને કહે છે કે સ્વામી, જો તમે બોલતા ચાલતા હનુમાનજી મહારાજ અહીંયા પધરાવશો તો આ બાજુ કોઈ ગઢપુર નહીં આવે ને આ બાજુ કોઈ ધોલેરા નહીં જાય. તો ગોપાળાનંદ સ્વામી કહે છે કે બસ આટલું દૈવત. વાલા ભક્તજનો, આજે સારંગપુરમાં પૂનમ હતી ને, જન્મદિવસ નિમિત્તે 3 લાખ માણસોએ આવીને દર્શન કર્યા સારંગપુરમાં. એટલું બધું માણસો દર્શન માટે આવ્યું હતું. તમે જોઈશો તો દરરોજ કેવા કેવા હનુમાનજી મહારાજને શણગાર કરવામાં આવે છે, કેવા લાડ લડાવવામાં આવે છે. આજ વિશ્વના માત્ર હિન્દુ નહીં પણ ઇતર કોમના પણ માણસો ત્યાં દર્શન કરવા માટે આવે છે. અને હનુમાનજી મહારાજ બધા એના દુઃખ કાપી રડતો રડતો માણસ સારંગપુરમાં આવે અને હસતો હસતો માણસ ત્યાંથી જાય છે. એવી હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામીએ પોતાના આશ્રિતોને જીવનમાં દુઃખ આવે તો બીજે ક્યાંય ન જાતા વાલા ભક્તજનો શિક્ષાપત્રીમાં પણ આજ્ઞા કરી છે કે ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે હનુમાનજી મહારાજનો જપ કરજો, પરંતુ કોઈ બીજા શુદ્ર દેવદેવીઓના જપ કરવા નહીં, એવી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે. આજના દિવસે આપણે હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે હનુમાનજી મહારાજ, સદાય કષ્ટો થકી અમારી રક્ષા કરતા રહીજો. રામ ભગવાન પ્રત્યે જમને જેવી અનન્ય નિષ્ઠા અને દાસત્વ ભક્તિ છે એવી અમારા જીવનમાં પણ અમારા ઈષ્ટદેવ પ્રત્યે અનન્ય નિષ્ઠા અને ભક્તિ આવે એવી અમારા ઉપર કૃપા કરજો, એવી હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના. તો વાલા ભક્તજનો, બીજું તો કાંઈ કહેવું નથી. દર શનિવારે આપણા મંદિરમાં સભા થાય છે 6 થી 7 વાગ્યા સુધી. 5 થી 6 વાગ્યા સુધી કીર્તન ભક્તિ થાય છે. એમાંય વાલા ભક્તજનો, તમારે અહીંયા બહેનોને કીર્તન ભક્તિના અંગ સારા છે. ખરેખર આમને આમ બહેનોને તમે બોલવા દો ને તો આખી રાત બોલતા થાકે નહીં. બોલો, આ પુરુષો તો આમ રાહ જોઈને આમ તાકીને બેઠા હોય ક્યારે આપણને વારો આવશે. બહેનો મૂકે નહીં, છેલ્લે 15 મિનિટ રહે એટલે આમ પૂછે તમારે જોઈ છે? મરદ કે હા, તો આ બાજુ માઇક આપે. બહેનોને કીર્તન ભક્તિના અંગ છે, એમને તાલીઓથી વધાવીએ. કારણ કે બહેનોનું હૃદય સહેજે આમ એમાં તમને ભક્તિ જોવા મળે. આ મરદમાં તો મરતા સુધીમાં આવે તો આવે, ન કે જય સ્વામિનારાયણ. એના પતિને લઈને આવ્યા હોય ને તો આ તો આમ ફોટા જ પાડ પાડ કરે. ઓલો કે હા, ઓલે તો કહે કે આમ પૈગે લાગ, તો પૈગે લાગ, ત્યારે તો ઓલો પૈગે લાગે. ભલા ભક્તજનો, તો આપણે દર શનિવારે બધા ભક્તો માટે પ્રસાદ પણ સુંદર રીતે વ્યવસ્થા કરવામાં આવે છે. એમાં ભાઈઓ બહેનો જ્યારે જરૂર પડે ત્યારે ધનથી તો સેવા કરો જ છો, પરંતુ તનથી પણ સેવા કરતા રહીજો. તમે બધા કરો જ છો, છતાંય પણ
જ્યારે જ્યારે કિચનમાં કાંઈ જરૂર પડે ને બહેનો, ત્યારે કારણ કે ભગવાનના થાળ ભગવાનના ભક્તોને જમાડવા માટે આ કોઈ ક્રિયા નથી, આ ભગવાનની ભક્તિ કહેવાય. તમે અહીંયા જે કિચનમાં કામ કરો ને એ કાંઈ વેઠ નથી, એ જ ભગવાનની સાચી ભક્તિ છે અને એનાથી જ ભગવાન રાજી થતા હોય છે. માટે જ્યારે જ્યારે કિચનમાં જરૂર પડે ત્યારે બહેનો ભાઈઓ બધા સેવા કરો જ છો, છતાંય પણ જ્યારે જરૂર પડે ત્યારે અચૂક સેવામાં જોડાઈજો. એ બધા હરિભક્તોને વિનંતી સાથે અહીંયા ભગવાનના નામ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. સ્વામિનારાયણ. સિંહાસનમાં બિરાજમાન અને દિવ્ય દર્શન આપતા આપણા સૌના ઈષ્ટદેવ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન, રાધાકૃષ્ણ દેવ, શ્રી નરનારાયણ દેવ તથા શ્રી રામચંદ્રજી ભગવાન અને આજે જેમની જન્મજયંતિ છે એવા શ્રી કષ્ટભંજન દેવ તથા નિજ મંદિરમાં પધરાવેલા અને દેવો તથા વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમ પૂજ્ય શાસ્ત્રી વિશ્વવિહારી સ્વામી શ્રી, સભામાં આજે પૂજ્ય પાર્ષદવર્ય મહેન્દ્ર ભગત તથા આજના હનુમાન જયંતિના આપણા યજમાનોશ્રીઓ તથા હરિના સૌ લાડીલા હરિભક્તો, ભાઈઓ, બહેનો અને બાળકોને જય સ્વામિનારાયણ. આજની વિશેષ કથા એટલે હનુમાન દાદા વિશે આપણને સ્વામીશ્રીએ એમના વ્યક્તિત્વનો ખૂબ સરસ પરિચય કરાયો. નાની મોટી વાતો આપણે હનુમાનજી વિશે તો જાણતા જોઈએ છે, કારણ કે હિન્દુ સનાતન ધર્મમાં જો સૌથી લોકપ્રિય દેવ હોય તો હનુમાનજી છે. ભગવાન રામ અવતાર તરીકે પધાર્યા, રાધાકૃષ્ણ દેવ તરીકે પધાર્યા, શ્રી સ્વામિનારાયણ ભગવાન તરીકે વિચરણ કર્યું. પરંતુ આ ત્રણેયના ટોટલ સરવાળો કરીએ મંદિરોનો તો એના કરતાં પણ હનુમાનજી મહારાજના મંદિરો વિશેષ છે. એથી એમની લોકપ્રિયતા કેટલી છે આપણે સૌ જાણીએ છીએ. આપણે એક વખત હનુમાનજી મહારાજને તાળીઓથી વધાવીએ. વિશેષ તો સ્વામીએ કીધું એટલે હું બહુ નહીં કહું, પણ આ બાબતે હું પૂજ્ય પાર્ષદવર્ય મહેન્દ્ર ભગતને રિક્વેસ્ટ કરીશ કે પ્રસંગને અનુરૂપ બે શબ્દો કહે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, વ્યાસપીઠ પર બિરાજમાન સદગુરુ શાસ્ત્રી સ્વામી વિશ્વવિહારીદાસજી સ્વામી તેમજ આપણા ધર્મગુરુ એવા પરમ પૂજ્યપાદ 1000 શ્રી કૃષ્ણેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમજ સમગ્ર ધર્મકુળના રૂડા આશીર્વાદ તેમજ સભામાં ઉપસ્થિત શ્રી હરિને લાડેલા તમામ ભક્તોને જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે પવિત્ર હનુમાન જયંતિ, પવિત્ર પૂનમ, એમાંય ભક્તજનો આજે હનુમાનજી મહારાજનું એક કલાક સુધી પૂજ્ય વક્તા મહોદય શ્રી હનુમાનજી મહારાજનું પૂજન કરાયું. એ જ રીતે આપણને હનુમાનજી મહારાજના દિવ્ય ચરિત્રનું આપણને રસપાન કરાયું. તો એકદમ વક્તા મહોદય શ્રીને જોરદાર તાલીઓથી આપણે વધાવીશું. વાલા ભક્તજનો, જ્યારે સ્વામીની કથા વાર્તાનો આપણે લાભ લેતા હોય તો એમ થાય કે સાંભળ્યા જ કરીએ. કારણ કે ભક્તજનો,
વિશ્વવિહારી સ્વામી અગાઉ પણ આ મંદિરમાં વર્ષક જેવું રહી અને તમને બધાને દર્શનનો લાભ આપ્યો હશે, પણ ભક્તજનો કથા વાર્તાનો એટલો લાભ મળ્યો હોય કે ના મળ્યો હોય ખ્યાલ નહીં. પણ ભક્તજનો પૂજ્ય વિશ્વવિહારી સ્વામી જેતલપુર જે આપણે સંસ્કૃત વિદ્યા પાઠશાળા છે એમાં ખૂબ ત્યાં પૂજ્ય સ્વામીએ અભ્યાસ કરેલો છે અને ખૂબ જ સંસ્કૃતના આચાર્ય કહેવાય તો આચાર્ય જેવી ડિગ્રી એમને મેળવેલી છે અને ખૂબ જ ભગવાનની કથા વાર્તા કરી અને તમ જેવા ભક્તોને ચહેરેલ મંદિરમાં રહી 5 વર્ષ રહી ત્યાં પણ તમ જેવા ભક્તોને રાજી કરેલા છે. ઓસ્ટ્રેલિયા હોય, કેનેડા હોય તેમજ ગુજરાતમાં પણ ખૂબ જ ભગવાનની કથા વાર્તા કરી અને તમ જેવા ભક્તોને રાજી કરેલા છે. ભક્તજનો ગમે ત્યારે ઓનલાઈનના માધ્યમથી પણ જ્યારે ભક્તોને કથા વાર્તાની જરૂર હોય ત્યારે સ્વામી અડધી રાત્રે પણ કથા વાર્તાનો લાભ આપતા હોય. આવું કથામય જેમનું જીવન છે એવા શાસ્ત્રી સ્વામી વિશ્વવિહારી દાસજી સ્વામી ખૂબ જ આપણને કથાનો લાભ આપી અને આપણને રાજી કરે છે. તો વાલા ભક્તજનો, જ્યારે આવો પવિત્ર હનુમાનજી મહારાજનો આજે દિવસ છે, ભક્તજનો જ્યારે હનુમાનજી મહારાજનો જ્યારે આવો પવિત્ર દિવસ હોય ત્યારે આપણે હનુમાનજી મહારાજને ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આપણે હનુમાનજી મહારાજના ચરણમાં કંઈક ને કંઈક નાની મોટી ભેટ મૂકવી પડે. વાલા ભક્તજનો, આપણા ઘરે જ્યારે નાના બાળકનો એક જન્મ દિવસ હોય, આપણા સગા વાલા સ્નેહી મિત્ર મંડળ જ્યારે આપણને બધાઈ દેવા માટે આવતા હોય તોય નાની મોટી ગિફ્ટ લઈ અને જ્યારે આવતા હોય, એમાંય ભક્તજનો કષ્ટને દૂર કરનારા હનુમાનજી મહારાજ સદાયની માટે આપણા ભેડા જ હોય છે. તો વાલા ભક્તજનો, સારંગપુરની પણ આપણને સ્વામીએ વાત કરી. ભક્તજનો, લાખો માણસો આજે જ આવે એવું નહીં, એવરી ડે લાખો માણસો હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે આવતા હોય. હજારો કિલોનો આજે હનુમાનજી મહારાજનો ફૂલોથી આજે અભિષેક થયેલો છે, તમે મીડિયાના માધ્યમથી ભક્તજનો જોઈ શકો છો. પણ ભક્તજનો, આજે હનુમાનજી મહારાજ જ્યારે લુઈસવિલમાં જેવા સારંગપુર મંદિરમાં બિરાજમાન છે, એવા ને એવા આજે લુઈસવિલ મંદિરમાં પણ હનુમાનજી મહારાજ બિરાજમાન છે. એના સન્મુખ આજે સરસ મજાનો આપણે ફ્રૂટનો અંકુર ધર્યો છે. ઘણા બધા ભક્તજનો ફ્રૂટ હનુમાનજી મહારાજ માટે લાવ્યા છે, સુખડી લાવ્યા છે, વડા લાવ્યા છે. આ તમામ ભક્તજનોને આજે જોરદાર તાલીઓથી વધાવી અને ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ કે તમામ ભક્તજનોને આવું સેવા કરવાનું બળ આપે. તો ભક્તજનો, વિશેષ નહીં કહેતા પણ દર વર્ષે આપણે હનુમાનજી મહારાજને તેલના ડબ્બાની આપણે અર્પણ કરતા હોઈએ છીએ. તો આજે પણ આપણે હનુમાનજી મહારાજને જે યથાશક્તિ ફૂલ ને તો ફૂલની પાંખડી રૂપે આપણે હનુમાનજી મહારાજને તેલની સેવા કરવાની છે. તો બહેનો વિભાગમાં પણ અમારે સ્વયંસેવક મિત્રો ઉભા રહેશે, ભાઈઓ વિભાગમાં પણ અમારે સ્વયંસેવક મિત્રો ઉભા રહેશે. ભક્તજનો, 1, 2 અને 3 જે ડબ્બા તમને ભગવાન જે પ્રેરણા કરે એ બધી તમારે સેવા લેવાની છે. પહેલા હું મારી રીતે કહી દઉં, અમારા હસમુખભાઈના પ્રેસિડેન્ટના 2 ડબ્બા લખી લો. હસમુખભાઈના 2 ડબ્બા લખી લો. આપણે તેલના ડબ્બાની $25 સેવા રાખેલી છે, એટલે જે ભક્તોને જે પ્રમાણે ડબ્બા લખાવા હોય એ પ્રમાણે લખજો. અમારે અવનીતભાઈના 5 ડબ્બા, ભક્તજનો એકદમ જોરદાર તાલીઓથી આપણે અવનીતભાઈને વધાવીશું. એ જ રીતે અમારે હસમુખભાઈના 2 ડબ્બા, 4 આલોકભાઈ અમારે હસમુખભાઈના 4. આ તો હું મારી પ્રમાણે કહું, પણ વિશેષ લખાવા હોય તો પણ પ્રવીણભાઈને 2 ડબ્બા, પ્રવીણભાઈના. વિજયભાઈ બોલો, હાલો આગળથી 2 ડબ્બા વિજયભાઈના, રાકેશભાઈના 2, ધર્મેન્દ્રભાઈના 2 ડબ્બા, દ્વારકેશભાઈના 4. બધા ભક્તજનો બહેનો વિભાગમાં પણ લખતા રહેજો. છેલ્લે આપણે લિસ્ટ આપણે જાહેર કરીશું. ભક્તજનો, આ તો તમે જે ડબ્બા લખાવશો એમાંથી આપણે દરરોજ હનુમાનજી મહારાજને થોડું તેલ ચડશે અને ભક્તજનો, અખંડ દીવો હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ચાલી રહ્યો છે. એ હનુમાનજી મહારાજનો દીવો આ તેલમાંથી ને તમારો કાયમી માટે ચાલતો રહેશે.
શું નામ ભગત? અશોકભાઈનો એક ડબ્બો. અમારે રમેશ દાદાના પણ 4 ડબ્બા લખી લેજો. મંગળભાઈના 4, નટુભાઈના 2, કાંતિ દાદાના 2, પરેશભાઈના 5. ભક્તજનો આ તમામ ભક્તોને વધાવજો. અમારે ડીજે ના 5. ડીજે કે ડીજે? શું નામ ભગત? મહેન્દ્રભાઈનો 1, જગદીશભાઈના 2. સવારે દર્શન કરવા આવે જગદીશભાઈના. પરેશભાઈના બ્રધરના 5 ડબ્બા લખી લેજો. વિષ્ણુભાઈ જામડા. રમણ દાદાનો 1 ડબ્બો. દરરોજ આપણને શનિવારે આપણને જે આરતીઓ પ્રગટાવી અને આપતા હોય છે દાદા, એમનો 1 ડબ્બો લખજો. પ્રવીણભાઈના 5 ડબ્બા. શૈલેષભાઈ આનંદપુરા 5 ડબ્બા. 2 ડબ્બા. જગદીશભાઈ આવી ગયા. જગદીશભાઈના 5 ડબ્બા લખજો. જગદીશભાઈ દેવસણા આપણે 10મા પાટોત્સવના જે મુખ્ય યજમાન થઈ અમને જેમને લાહો લીધો હતો એમના પણ આપણે 5 ડબ્બા લખીશું. રમણભાઈ માસ્તરના પણ લખજો. શું ભગત નામ? સમીરભાઈ પટેલના 5 ડબ્બા લખજો. 4 ડબ્બા. 2 જણા ઊભા રહો, ઊભા થઈ જાઓ છોકરાઓ. નામ પૂછો, હાલો ઊભા થાઓ. પાછળ બેઠેલા ભક્તોને જે યથાશક્તિ ભક્તજનો લખાવજો, કારણ કે આ તો દાદાના સેવામાં જ આપણે ઉપયોગ કરવાના છે. મુકેશભાઈ જામડા 4 ડબ્બા. દશરથભાઈ અંબાલાલ એમના 4 ડબ્બા. અને છેલ્લે તમે જાઓ ને એટલે બંને ચોપડામાંથી તમે જોઈ લેજો કોને કેટલા લખાયા છે. અને ખાસ કરી અને જે ભક્તજનો રોકડા પૈસા આપે છે એમની પણ રકમ તમે પાછળ લખી લેજો કે રોકડા પૈસા આપ્યા છે, એટલે પાછળથી ભૂલ ના થાય. હા, પિંકેશભાઈની પણ નાની મોટી ઘણી સેવા હોય, એમના પિંકેશભાઈના પણ 2 ડબ્બા લખજો. મુકેશભાઈના 2 ડબ્બા. સુરેશભાઈ. મંજુલાબેન નટવરભાઈના 4 ડબ્બા. છેલ્લે જાઓ ત્યારે કન્ફર્મ કરી લેજો, ડબલ નામ નો આવી ગયા હોય એનું પણ ખાસ ભક્તજનો ધ્યાન રાખજો. મહેન્દ્રભાઈ નંદાસણ એમના 2 ડબ્બા. ભરતભાઈના 3 ડબ્બા. જુલાસણ ને? હા, જુલાસણ. ઘનશ્યામભાઈ નારદીપુર એમના 2 ડબ્બા. સંજયભાઈ ડોક્ટરના 5 ડબ્બા. ડાંગરવા એમના 5 ડબ્બા લખજો ભાઈ હો. કેતનભાઈ જોણક 5 ડબ્બા. ઓનલાઈનના માધ્યમથી પણ ઘણા બધા ભક્તજનો સેવા લખાવે છે, એમને પણ એકદમ જોરદાર તાલીઓથી વધાવજો.
ભક્તજનો જે ભક્તો ઓનલાઈન કથા સાંભળતા હોય એમને પણ ભલે અહીંયા આવી ના શક્યા હોય પણ એમને પણ પ્રેરણા મળે કે આજે દાદાનો જન્મ દિવસ છે, તો અહીંયા ફોનના માધ્યમથી પણ ઘણા બધા ભક્તજનો અત્યારે હાલની તારીખમાં સુધીરભાઈને દાદાને મેસેજો આવે છે. અમારી પણ દાદાના સુરેશભાઈ સૂરજ એમના 2 ડબ્બા, જે ભક્તજનો બાકી હોય પોતાનો હાથ ઊંચો કરજો જેથી કરી અને અહીંયા નામ લખાઈ જાય. વિશેષ નહીં તો 1 ડબ્બો તો ખાસ ભક્તજનો આજે દાદાનો જન્મ દિવસ છે, 1 ડબ્બો તો ખાસ લખાવજો જેથી કરી અને દાદાનો પરિપૂર્ણ આપણો રાજીપો મળી જાય. હસમુખભાઈના 2 ડબ્બા રાજપુર, જે ભક્તોને ડબ્બા લખાવાના બાકી રહ્યા હોય આરતી પછી ત્યાં અમારે રમેશ દાદાને કાઉન્ટર ઉપર ખાસ લખાવી લેજો. અને અત્યારે થોડીક જ વારમાં રમેશ દાદા જાહેર કરશે કે કેટલા ડબ્બા કોને લખાણા. કદાચ નામ લખવાનું રહી ગયું હોય તો પ્લીઝ તમે નામ લખાવી દેજો. સન્માન લઈ લો. હમણાં તરત એટલે હાલ નામ નહીં બોલવાના, બરાબર. ખૂબ ખૂબ આભાર હરિભક્તોનો. હવે આપણે મિટિંગની કાર્યવાહી આગળ કરીશું. આ જીવન સભાના યજમાનનું આપણે સ્વાગત કરવું છે. આ જીવન સભાના યજમાન પરમ ભક્ત નટવરભાઈ કેશવલાલ પટેલ કાયમ આપણે દર શનિવારે આપણે જાહેરાત કરતા હોઈએ છીએ, પરંતુ ખાસ મોટા પ્રસંગોમાં જ નટવરભાઈ આપણા મંદિરમાં હાજર રહેતા હોય અને આજે ખરેખર તેઓ હાજર છે. આ મંદિરના નિર્માણ થયું ત્યારથી ગઈ સાલ આપણે 10મો પાટોત્સવ ઉજવ્યો, ત્યાં સુધી એમની ખરેખર સેવાઓ ખૂબ ખૂબ સારી છે. આ મંદિરનું નિર્માણ થયું ત્યારે આપણે જે રામચંદ્રજી ભગવાનની મૂર્તિના યજમાન પણ તેઓ હતા અને ગઈ સાલ પણ તેઓએ ખૂબ સરસ આપણા 10મા પાટોત્સવમાં યોગદાન આપ્યું છે. એવા નટુભાઈને આપણે ખાસ તાળીઓથી વધારીએ અને હું નટુભાઈને રિક્વેસ્ટ કરું કે આવો સ્વામી જોડે અને પ્રસાદીનો આહરણ કરવા. આવો નટુભાઈ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હવે એ જ રીતે આજની સભાના યજમાન શ્રી પરમ ભક્ત શંકરભાઈ રેવાદાસ પટેલ, એટલે આમ તો જે આપણા મંગળદાદા છે એટલે એમના ભાઈ વાલા ભાનુબેનના પપ્પા થાય એટલે એમને સભા લખાયેલી છે. તો એમના સભામાં વિરાજભાઈ કોઈ છે? વિરાજ સભામાં હાજર આવો, પ્રસાદીનો હાર ગણો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એ જ રીતે પરમ ભક્ત રમેશભાઈ ધર્માભાઈ પટેલ નારદીપુર, તેઓ પણ સભામાં હાજર હતા. આવો, આજે એમની પણ સભા છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. હવે જેમ આજીવન સભાના યજમાન આપણે છે એ જ રીતે દર પૂનમના સભાના યજમાન
પણ પરમ ભક્ત મનીષભાઈ પટેલ અને પારુબેન છે, તેઓ પણ જો આ સભામાં હાજર હોય તો મનીષભાઈ આવો, અથવા એમનો દીકરો છે, આવો ભાઈ, એમને પણ તાળીઓથી વધારીએ. ઘનશ્યામ મહારાજની જે એ જ રીતે આજે હનુમાનજી મહારાજના થાળના યજમાન સ્મિત મનોજભાઈ પટેલ છે, એમને પણ આપણે નોંધ લઈએ. હવે આજે હનુમાન જયંતિ નિમિત્તે આપણે જે પ્રોગ્રામ રાખેલો એના યજમાનજીનું સ્વાગત લઈશું. તો આજે હનુમાન જયંતિના પૂજનના યજમાન પરમ ભક્ત આશાબેન નટવરભાઈ પટેલ, આશાબેન મનોજભાઈ પટેલ, તેઓ જો મનોજભાઈ હાજર હોય તો અહીંયા પધારે. હમણાં મેં કીધું એમ નટુ દાદાના પરિવારની ખૂબ ખૂબ સેવાઓ છે. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આપણે મનોજભાઈને વાત કરીએ એટલે એમને કદી દાન નથી પાડી. એ જ રીતે હનુમાન જયંતિના ફ્રૂટ્સના યજમાન પરમ ભક્ત તેજેન્દ્રભાઈ બાબુલાલ પટેલ ડીંગુચા, આવો તેજેન્દ્રભાઈ, તથા દાદા હાજર હોય તો આવો. તેજેન્દ્રભાઈની પણ સેવાઓ આ મંદિરમાં ખૂબ રહેલી છે, એમને પણ તાળીઓથી વધારીએ. ઘનશ્યામ મહારાજની જય. હવે આવતા એપ્રિલ મહિનાની 16મી તારીખને બુધવારે આપણા ધર્મકુળના પરમ પૂજ્ય મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજનો જન્મદિવસ છે. એની પણ આપણે દરેક ગરીબ વ્યક્તિઓ નોંધ લઈએ. હવે આપણે હમણાં વાત કરી કે નટુ દાદાની આ મંદિરમાં ખૂબ સેવાઓ છે. આજે આ સભામાં એમના વિભાઈ પટેલ અંબાલાલ બેચરદાસ પટેલ જુલાસણવાળા પણ હાજર છે. તો એમને હું રિક્વેસ્ટ કરીશ કે તેઓ સ્વામી જોડે આવશે અને પ્રસાદીનો હાર ગ્રહણ કરશે. અંબાલાલભાઈ જો બેઠા હોય ત્યાંથી આવો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હવે આપણે જે હનુમાનજી જયંતિ અન્વયે તેલના ડબ્બા લખાવે છે એમનું ઝડપથી નામ બોલી જાઉં છું, એટલે કદાચ કોઈનું રહી ગયું હોય લખવાનું તો જાણ કરજો. હસમુખભાઈ ડાંગરવા 4 ડબ્બા, અવનીતભાઈ પટેલ દેવુસણા 5 ડબ્બા, પ્રવીણભાઈ દેવુસણા 2 ડબ્બા, દ્વારકેશભાઈ 4 ડબ્બા, ધર્મેન્દ્રભાઈ ડાંગરવા 2 ડબ્બા, રાકેશભાઈ બાદોલ 2 ડબ્બા, અશોકભાઈ પટેલ 1 ડબ્બો, રમેશભાઈ જી પટેલ 4 ડબ્બા, મંગળભાઈ 4 ડબ્બા, નટવરભાઈ 2 ડબ્બા, કાંતિલાલ 2 ડબ્બા, પરેશભાઈ 5, ટીજે પટેલ 5, મહેન્દ્રભાઈ સેંધાભાઈ 1 ડબ્બો, જગદીશભાઈ 2 ડબ્બા, પરેશભાઈના બ્રધર એમનું નામ રાકેશભાઈ 5 ડબ્બા, વિષ્ણુભાઈ 4 ડબ્બા, રમણદાદા 1 ડબ્બા, પ્રવીણભાઈ 5 ડબ્બા. પ્રવીણભાઈ એટલે આ સાબરકાંઠાવાળા ભાઈ. પછી શૈલેષભાઈ 2 ડબ્બા, જગદીશભાઈ દેવુસણા 5 ડબ્બા, રમણભાઈ માસ્તર 2 ડબ્બા, સમીરભાઈ પટેલ 4 ડબ્બા, મુકેશભાઈ 4 ડબ્બા, દશરથભાઈ અંબાલાલ 4 ડબ્બા, પિંકેશભાઈ 2 ડબ્બા, સુરેશભાઈ 2 ડબ્બા, મંજુલાબેન નટવરભાઈ પટેલ 4 ડબ્બા, મહેન્દ્રભાઈ 2 ડબ્બા, ભરતભાઈ જુલાસણ 3 ડબ્બા, ઘનશ્યામભાઈ નારદીપુર 2 ડબ્બા, સંજયભાઈ ડાંગરવા 5 ડબ્બા, સુરેશભાઈ 5 ડબ્બા, સુરેશભાઈ સુરેશ 2 ડબ્બા, હસમુખભાઈ રાજપુર 2 ડબ્બા અને હરિભગતના 4 ડબ્બા છે. આ સિવાય કોઈ બહેનોમાં હોય તો ગીતાબેન કરજીસણ 2 ડબ્બા, સંજયભાઈ જાસલપુર 5 ડબ્બા, રીટાબેન પલ્લીયડ 2 ડબ્બા, કેતનકુમાર ગુમાસણ 2 ડબ્બા, ઉષાબેન ઘનશ્યામભાઈ નારદીપુર 4 ડબ્બા, રમીલાબેન નારદીપુર 2 ડબ્બા, સંજયભાઈ જોણક 5 ડબ્બા, નિલેશકુમાર કોઠા 2 ડબ્બા, 1 હરિભગત 1, જયંતિભાઈ ડાંગરવા 2 ડબ્બા, સંજયભાઈ મંગળદાસ પલ્લીયડ 2 ડબ્બા,
મનીષાબેન શૈલેષભાઈ ટેનેસીથી 1 ડબ્બો, પુષ્પાબેન યોગેશભાઈ પારસા 4 ડબ્બા, યશભાઈ દવે 2 ડબ્બા, નિખિલભાઈ પલ્લીયડ 2 ડબ્બા, સહેલી દવે 2 ડબ્બા, એલનભાઈ કલોલ 2 ડબ્બા, હસમુખભાઈ કેશવલાલ રાજપુર 2 ડબ્બા, રમેશભાઈ સોમનાથ કલોલ 2 ડબ્બા, કિંજલબેન રાજપુર 2 ડબ્બા, દીપકભાઈ જોણક 2 ડબ્બા, ગીતાબેન સહીજ 5 ડબ્બા, જીગીબેન સહીજ 5 ડબ્બા, ગીતાબેન વડુ 2 ડબ્બા, નીપાબેન સોલા 11 ડબ્બા, ઈલાબેન ભીખાભાઈ વડુ 2 ડબ્બા, રસિકભાઈ ડાંગરવા 2 ડબ્બા, મંજુલાબેન કેશવલાલ 2 ડબ્બા, પરેશભાઈ નારણભાઈ ડાંગરવા 1 ડબ્બો, અરવિંદભાઈ પલ્લીયડ 2 ડબ્બા, રોકી રમેશભાઈ ડાંગરવા 2 ડબ્બા, નીલમબેન અશોકભાઈ 3 ડબ્બા, મંજુલાબેન અરવિંદભાઈ પારસા 2 ડબ્બા, રમેશભાઈ નારદીપુર 2 ડબ્બા, મુકેશભાઈ વડુ 1 ડબ્બો, રાકેશભાઈ અને રોહિતભાઈ કલોલ 2 ડબ્બા, વિજયભાઈ નારદીપુર 2 ડબ્બા, ક્રિશી પટેલ 5 ડબ્બા અને સુધીરભાઈ 5 ડબ્બા. અહીંયા સભાનું કામકાજ પૂરું થાય. હવે આપણે ધૂન કરીશું. ધૂન પછી ઠાકોરજીની આરતી, ત્યારબાદ પછી આપણા હનુમાન દાદાની અને આપણા અન્નકૂટની આરતી કરીશું. તો એમાં આજે આરતીઓ બેઠા બેઠા કરીશું અને જે આપણા આજના યજમાનોના નામ બોલ્યા એ દરેકે પહેલી હરોળમાં આવી જવા વિનંતી. હું ફરી રિપીટ કરું છું. પરમ ભક્ત શ્રી નટવરભાઈ કેશવલાલ પટેલ, શંકરભાઈ રેવાભાઈ પટેલ તથા રમેશભાઈ ધર્માભાઈ પટેલ, સ્મિત મનોજભાઈ પટેલ, એ રીતે મનોજભાઈ નટવરભાઈ પટેલ અને તેજેન્દ્રભાઈ બાબુલાલ પટેલ પ્રથમ હરોળમાં આવી જવા વિનંતી. ધૂન પછી આરતી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.
જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સજાનંદ દયાળુ સજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વાલો કર જોડી પ્રભુ વાલો કર જોડી ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખના ક્યાં તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર પ્રભુ દ્વિજ ગુણ તનુદારી પ્રભુ દ્વિજ ગુણ તનુદારી પામર પતિતા ઉદાર્યા પામર પતિતા ઉદાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી અડસઠ તીરથ ચરણે અડસઠ તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કરમથી જોડે કાળ કરમથી જોડે કુટુંબ સહિત તરસે પ્રભુ જય સદગુરુ સ્વામી આયવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મોકે મુક્તાનંદ કહે મોકે સુગમ કરી સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ નારાયણ હરે શ્રીમન નારાયણ હરે શ્રીમન નારાયણ હરે શ્રીમન નારાયણ હરે કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ
કૃષ્ણ દેવ હરે વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ વૃંદાવચન જય રાધે ગોવિંદ વૃંદાવચન જય રાધે ગોવિંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ નર નારાયણ સ્વામી નારાયણ નર નારાયણ સ્વામી 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 નારાયણ સ્વામિનારાયણ 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 હરે નવીન જે મોત સમાન વર્ણ રત્નોલ સતકુંડલ શોભિકર્ણ મહાકિરીટાગ્રમયોરપર્ણ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ નિદાય પાણી ધૃતયેન વેણુ નિજાદરે શેખયાતરેણુ નિનાદયંતં જગતૌ કરેણુ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ વિશોદહેમોજ્વલપીતવસ્ત્રં હતારિયુतं ચ વિનાપિશાસ્ત્રં વ્યતિકૃતાનેકસુરાदिद्रस्तं શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ અધર્મતિસ્યાદિન સાધુપાલન સ્વધર્મ વૈરાસુસંગકાલમ પુષ્પાદિમાલમ વ્રજરાજબાલમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ ગોપીપ્રિયારંભિતરાસખેલમ રાસેશ્વરી રંજનકૃત પ્રહેલમ સ્કંદોલસતકુમકુમચીનચેલમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ વૃંદાવને પ્રીતતયા વસંતમ નિજાશ્રિતાનાપર્યોતરંતમ ગોગોપગોપીરભિનંદયંતમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ વૃંદાદિસન્માન મનદર્પહારમ સંસારી જીવાસણેયસારમ સદૈવ સતપુરુષ સૌખ્યકારમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ આનંદિતાત્મા વ્રજવાસિતોકમ નંદાદિસંદર્શિત દિવ્યલોકમ વિનાશિત સ્વાશ્રિત જીવશોકમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ નિર્વિકલ્પ મુદામતિ નિશ્ચય તવ ઘનશ્યામ મહાત્મ જ્ઞાનીય ભક્તિ તવ એકાંતિક સુદામ મોહી में तव भक्त बनो तामे कोई प्रकार दोष नहीं कोई जात को सुनियो धर्म कुमार तुम्हारो हरि भक्त को द्रोह कबो नहीं होय एकांकित तव दास को दिजे समागम होय नाथ निरंतर दर्श तव दासन को दास यही मागो करे विनय हरि सदा राखियो पास हे कृपालु हे भक्तवते भक्तवत्सल सुनो बात दया सिंधु श्रवण करे मागो वस्तु साथ सजानंद महाराज के सब सत्संगी सुजान ताकू हर वर्तनो शिक्षा पत्री प्रमाण सौ पत्री में अति बड़े नियम एकादश जो
ताकि व्यक्ति कहत हूँ शून्य सब चीज प्रोय हिंसा न करनी जंतु की पश्या संको त्याग मांस न खावत मद को पीवत नहीं बड़भाग विधवा को स्पर्श नहीं करत आत्मघात चोरी न करवी काऊ की कलंक न कोई को लगा निंदा नहीं कोई देव को बिन खपतो नहीं खात विमुख जीव के वदन से कथा सुनी नहीं जात यही धर्म के नियम में बरतो सब हरिदास भजो श्री सजानन पर छोड़ी और सबास रही एकादश नियम में करो श्री हरि पद प्रीत प्रेमानंद के धाम में जाओ निसंग जगजीत विश्वेशो सकल विश्वतना विदाता दाता तमे सकल मंगल शांति दाता माटे तमारु करुणा निधि सत्य नाम साष्टांगनाथ तमने करूं प्रणाम अज्ञान पास करुणा करी कापी नाखो नित्य प्रभु तव पदे मम वृत्ति राखो भक्तोनु पालन करो प्रभु सर्वयाम साष्टांगनाथ तमने करूं प्रणाम जे उत्पत्ति तथा स्थिति लय करे वेदो स्तुति उच्चरे जेना रोम सुशीत रामायण सम ब्रह्मांड कोटि भरे माया काल रवि शशि सुरगणो आज्ञान लोपेक्षण एवाय अक्षरधामनाय अधिपति श्री स्वामी नारायण आवी अक्षरधामति अवनिमा जे देहधारी थया आप्या सुखय पार भक्त जनने दिले धरीने दया कीधा चारु चरित्र गान करवा जेने करुणा करी वंदो मंगल मूर्ति उरधरी सर्वोपरि श्री हरि जनम्या कौशल देश वेश बटुनो लय तीर्थ माही फर्या रामानंद मळ्या स्वधर्म चलव्यो यज्ञादि मोटा कर्या मोटा धाम रचारया गढपुरे बेदेश गादी करी अंतर ध्यान दया लीला हरितणी संक्षेपमा उचरी त्वमेव माता च पिता त्वमेव बन्धो च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव निजाश्रितानां सकलाद्यन्ता स्वधर्म भक्तेरवनं विधाता दाता सुखानां मनसे विस्तानां तनोतु कृष्णो अखिलमङ्गलम् कायेन वाचा मनसेन्द्रिये वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावः करोमि यज्ञं सकला परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि श्री सजानंद स्वामी महाराजनी जय श्री घनश्याम महाराजनी जय श्री स्वामीनारायण भगवाननी जय श्री राधा कृष्ण देवनी जय श्री नर नारायण देवनी जय श्री लक्ष्मी नारायण देवनी जय श्री धर्म भक्ति हरि कृष्ण महाराजनी जय श्री रामचंद्र भगवाननी जय श्री नीलकंठ महादेवनी जय श्री सूर्य नारायण देव
દેવની જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કાષ્ટભંજન દેવની જય શ્રી અંબે માતની જય શ્રી આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજની જય શ્રી પાંચો પરમહંસોની જય જય સ્વામિનારાયણ હરિભક્તો. હવે આપણા કષ્ટભંજન દેવની આરતી થશે. તો આજના જે યજમાનો છે પરમ ભક્ત શ્રી મનોજભાઈ અને પરમ ભક્ત તેજેન્દ્રભાઈ તેઓ પહોંચી જવા માટે નમ્ર વિનંતી. આપણે બેઠા બેઠા જ આરતી કરવાની છે. કોઈ બીજા હરિભક્તો ખાસ ઊભા ના થાય, નમ્ર વિનંતી. હવે આપણે કષ્ટભંજન દેવની આરતી. બોલો શ્રી કષ્ટભંજન દેવની જય જય કપી બલવંતા પ્રભુ જય કપી બલવંતા સુર નર મુનિ જન વંદિત સુર નર મુનિ જન વંદિત પદરજ હનુમંતા પ્રભુ જય કપી બલવંતા પ્રોઢ પ્રતાપ પવન સુત ત્રિભુવન જયકારી પ્રભુ ત્રિભુવન જયકારી અસુર રિપુ મદ ગંજન અસુર રિપુ મદ ગંજન ભય સંકટ હારી પ્રભુ જય કપી બલવંતા ભૂત પિશાચ વિકટ ગ્રહ પીડત નહીં જંપે પ્રભુ પીડત નહીં જંપે હનુમંત હાક સુણીને હનુમંત હાક સુણીને તર 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 કંપે પ્રભુ જય કપી બલવંતા રઘુવીર સહાય ઓળંગ્યો સાગર યતિ બારી પ્રભુ સાગર યતિ બારી સીતા સોદલે આય સીતા સોદલે આય કપિલંકા જારી પ્રભુ જય કપી બલવંતા રામચરણ રતિ દાયક શરણાગત ત્રાતા પ્રભુ શરણાગત ત્રાતા પ્રેમાનંદ કહે હનુમંત પ્રેમાનંદ કહે હનુમંત વાંચિત વરદાતા પ્રભુ જય કપી બલવંતા જય કપી બલવંતા પ્રભુ જય કપી બલવંતા સુર નર મુનિ જન વંદિત સુર નર મુનિ જન વંદિત પદરજ હનુમંતા પ્રભુ જય કપી બલવંતા બોલો શ્રી કષ્ટભંજન દેવની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય
નીતિ પ્રવીણા નિગમાગમ શાસ્ત્ર બુદ્ધય રાજાધિરાજ રઘુનાયક મંત્રીવર્યમ સિંદૂર ચર્ચિત કલેવર નૈષ્ટિકેન્દ્ર શ્રી રામદૂત હનુમાન હર સંકટ મે ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમકરૂપટ સ્વાહા 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 શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી વર્ણૌ રઘુવર વિમલ યશો જોદાયક ફલચારી બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તેહુ લોક ઉજાગર રામદૂત અતુલિત બલધામા અંજની પુત્ર પવન સુત નામા મહાવીર વિક્રમ બજરંગી કુમત નિવાર સુમતિ કે સંગે કંચન વરણ વિરાજ સુવેશા કાનન કુંડલ કુંચિત કેશ હાથ વજ્ર ધ્વજા વિરાજે કાંધે મોજ જનેઉ સાજ શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહા જગવંદ વિદ્યાવાન ગુણી અતિ ચાતુર રામ કાજ કવિરે કો આતુ પ્રભુ ચરિત સુનિબે કો રસિયા રામ લખન સીતા મન બસિયા સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા વિકટ રૂપ ધરી લંક જરાવા ભીમ રૂપ ધરી અસુર સહારે રામચંદ્ર के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर रसूल लाए रघुपति के ने बहुत बड़ाई तुम मम प्रिय भरत सब भाई सहस्र वदन तुम यश गावे यश कहीं श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित ईसा यम कुबेर दिगपाल जहाते कवि कोविद कही सके कहाते तुम उपकार सुग्रीव कीना राम मिलाय राजपद दीना तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना योग सहस्त्र योजन पर भानु लील्योताहि मधुर फल जानु प्रभु मुद्रिका मिल मुख माहि जल दिलादि गए अचरज नाहि दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे तेते राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिन पैसारे सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना आपन तेज समारो आपे तीनों लोक हाकते कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लाए सोई अमित जीवन फल पावे चारों युग परताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के दाता यशवर दीन
जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दास तुम्हारी भजन राम को भावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुबरपुर जाए जहाँ जन्म हरि भक्त कहाए और देवता चित न धरई हनुमत से सर्व सुख करई संकट मटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो सत बार पाठ कर कोई छूट ही बंदे महासुख होई जो ये पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरि चेरा की जय नाथर दय डेरा पवन तनय संकट हरणम मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसौ सुर भूप सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय बोलो श्री काष्ठभंजन देवनी जय श्री स्वामीनारायण ભગવાનની જય જય સ્વામિનારાયણ હરિભક્તો. દરેક હરિભક્તોએ હવે આપણે પાછળ હનુમાનજી આગળ તેલ મૂકવામાં આવેલું છે, એટલે જેને તેલનો અભિષેક કરવો હોય એ ત્યાં જઈને કરી શકે છે. ઠાકોરજીના દર્શન